સંભાળ લે મારી કાળકા જય માતાજી દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ પાવાગઢ. અહીંયા આપણા માચી બસ સ્ટેન્ડમાં આવી ચૂક્યા છે. અહીંયાથી જોઈ શકો છો અને આપણી પાછળ અહીંયાથી પાવાગઢનું મંદિર પણ દેખાશે. અને આજે આસો સુદ નવરાત્રિ પહેલું નારતું છે. તો ચાલો દોસ્તો, અહીંયા આવવા માટે અમદાવાદથી 160 કિલોમીટર થાય છે અને વડોદરાથી 50 કિલોમીટરનું અંતર થાય છે પાવાગઢ. તો ચાલો દોસ્તો, આજે નવરાત્રિનું આસો સુદ નવરાત્રિનું પહેલું નોરતું છે. તો દોસ્તો આપણે નવરાત્રિના પહેલા નોરતા આપણે દર્શન કરાવીશું મા મહાકાળી માના. અને દોસ્તો આપણે એસટીની વાત કરીએ તો આપણે પાવાગઢથી એસટી માચી જવા માટેના 20 રૂપિયા ભાડું છે. અને દોસ્તો અહીંયાથી આપણે જઈશું એસટીમાં બેસીને. અને દોસ્તો પાવાગઢની અંદર 3 તળાવ આવેલા છે. તેલિયું તળાવ અને સાસુ તળાવ અને દૂધિયું તળાવ પણ આવેલું છે. તો આ તેલિયું તળાવ છે દોસ્તો. ચાલો આપણે મોચી તરફ જઈએ. અને દોસ્તો અહીંયાથી આપણે જોડે 2 ઓપ્શન છે. ચાલતા જવું હોય તો આપણે 1800 પગથિયા ચાલીને આપણે ઉપરની તરફ જવું પડશે, અને રોપવે ઉડન ખટોલાથી જવું હોય તો આપણે આવા જવાની ટિકિટ છે 150 રૂપિયા. અને એકવારની ટિકિટ જોઈતી હોય તો 120 રૂપિયા, અને બાળકની ટિકિટ જોઈતી હોય તો 120 રૂપિયા થશે. દોસ્તો તમે અહીંયાથી આપણી પાછળ રોપવેની લાઈન જોઈ શકો છો. હા, રોપવેની ટિકિટ માટેની આ લાઈન તમે અહીંયાથી જોઈ શકો છો. કેટલા માણસો ઊભા છે ટિકિટ લેવા ઉડન ખટોલાની. ચાલો હવે દોસ્તો આપણે ચાલતા 1800 પગથિયાની સફર ચાલુ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો ભીડ વધારે હોવાના કારણે આપણે રોપવેથી નહીં જઈએ, આપણે ચાલતા જઈશું. તો ચાલતા ચાલતા આજુબાજુનો નજારો પણ બતાવીશું આ વિડીયોની અંદર. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો, અને કોમેન્ટ જઈ મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં. ભાઈ અહીંયાથી તમે નજારો જોઈ શકો છો. ઉડન ખટોલા આપણી ઉપર થઈને જાય છે અને આપણે 1800 પગથિયા ચાલતા સફર કરીએ છીએ, જોઈ શકો છો તમે. અને બધા પણ ચાલતા ચાલતા જાય છે. અને નવરાત્રિનો પહેલો દિવસ આજે મહાકાળી માનું પહેલું નોરતું અહીંયાથી. ચાલો દોસ્તો, આસો સુદ નવરાત્રિ પહેલું નોરતું તો અહીંયાથી પબ્લિક પણ તમે જોઈ શકો છો. આપણી પાછળ તમે જોઈ શકો છો તારના સમયના અનાજના કોઠાર. અહીંયાથી તમને મોટા મોટા અનાજના કોઠાર પણ જોવા મળશે. આ છે અહીંયાથી તમે અહીંયાથી આવી શકો તાણે જોવા મળશે અનાજના કોઠાર. તમે અહીંયાથી આ પાવાગઢ ચડતા હોય ત્યારે જોવા મળશે. અને દોસ્તો અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી કંઈક આવો નજારો દેખાશે. અને સામેની તરફ તમે અહીંયાથી ભદ્રકાળી માતાજીના મંદિર પણ જઈ શકો છો. दो फिर मैंने एक लिया तो तू क्या कितने लूं जान दे ऐसा करे જય માતાજી દોસ્તો, આપણે આવી પહોંચ્યા છીએ દૂધિયા તળાવે. અહીંયાથી આ સ્નાન કરવાથી, અહીંયા નાહવાથી તમે અહીંયાથી પાપું દૂર થાય છે એવું પણ કહેવાય છે. અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા મોટા ભાગના માણસો અહીંયા સ્નાન પણ કરે છે, નાય છે પણ. અહીંયા તમે જોઈ શકો છો આ તક પણ જોઈ શકાય એવું ચોખ્ખું પાણી છે. અહીંયાથી તમે દોસ્તો જોઈ શકો છો. અને સામે આપણી સામે મંદિર પણ દેખાશે. જો આપણી પાછળ મંદિર તમને અહીંયાથી દેખાશે. ચાલો આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા, અને ઉપર આપણે જઈને મહાકાળી માના દર્શન કરીશું. ચાલો દોસ્તો જઈએ. મચ્છી હે ને યાર, મચ્છી છે.
જેની એ મોટી હે જય માતાજી દોસ્તો, આપણે છેલ્લા પડાવે પહોંચી ગયા છીએ. અહીંયા તમને આપણી પાછળ જોઈ શકો છો ગેટ ઉપર ચડવાનો મંદિરના, અને મેન ગેટ આપણો ઉપરની તરફ પાછળ છે. તો ચાલો અહીંયાથી તમે ભાવિ ભક્તો પણ જોઈ શકો છો આપણી પાછળ. हाँ गाइस, तो देख सकते हो यहाँ पर आ चुके इतनी भीड़. माता जय बोला, जय बोला दे, जय वो हमारे साथ का छोटा सा बांद्रा घूम गया. कैदी आया मदद करवा दो. दोनों भाई लाडने को दे हम बाड़ ले मरी काड़कामा अरे आयो तू तारा दम मेरे मरी काड़कामा. अरे तू समा अरे जो समाज उगे रे मन काड़कामा. अरे अरे कोई तो आज भक्ति दे मन काड़कामा. अरे करके सयगर मोहे दीरे मरी काड़कामा. अरे करके सयगर मोहे दीरे. बोलते था जाओ नहीं यार, न्यूज़ चैनल हेलो हाय. बस बढ़िया, माता जी के दर्शन करने आए हैं हम. जो कमाल उगे रे मान देता शुरू जो कमाल उगे रे. અને દોસ્તો તમે અહીંયાથી જોઈ શકો છો મેન ગેટ મંદિરનો આવી ગયો છે. આ ગેટેથી આપણે પગથિયા પૂરા થઈ જશે. તો અહીંયાથી તમે પબ્લિક પણ ભાવિ ભક્તો પણ જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે આપણે આખરી પડાવમાં તો આપણે માતાજીના દર્શન કરાવી દઈએ. અમે પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. આસો સુદ નવરાત્રિનું પહેલું નોરતું છે. અહીંયા ભાવિ ભક્તો પણ આવેલા છે. તો ચાલો દોસ્તો, આપણે જઈએ આગાડીની તરફ. અને દોસ્તો તમે અહીંયાથી જોઈ શકો છો કેટલી ભીડ છે. આપણી મંદિરની આગળની તરફ પણ કેટલી ભીડ છે, અને આપણે ઊભા છીએ એમની પાછળ પણ કેટલી ભીડ છે તમે એ પણ જોઈ શકો છો. તો આપણે આવી ભીડમાં પણ દર્શન કરવા પડશે. તો આપણે આવી ભીડમાં પણ તમને દર્શન કરાવીશું, અમે પણ દર્શન કરીશું. ચાલો દોસ્તો.
અને દોસ્તો આ હતું પાવાગઢ મહાકાળી માનું મંદિર. તો મહાકાળી માના મંદિરના દર્શન કરાવી દીધા છે. મહાકાળી માતાના દર્શન કરાવી દીધા. પહેલાં નોરતાની કેટલું અહીંયા ભાવિ ભક્તોનો કેટલો મેળો છે એ પણ બતાવી દીધો છે. તો ચાલો દોસ્તો આપણે આ વિડીયોને એન્ડ કરીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર જરૂર કરી દેજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ઓન કરી દેજો. ચાલો નવા વિડીયો મળીશું. તબ તક બાય બાય.